તો અહીંયા કે છે, ગર્ભમાં બિરાજેલ પ્રભુની દેવો દ્વાર સ્તુતિ. જ્યાં સુધી પરમાત્માનું શરણું નહોતું લીધું ત્યાં સુધી લાગતું હતું કે જીવન પડછાયા જેવું છે. આપણા ઘરે ઠાકોરજી નહોતા પધાર્યા ત્યાં હું ને તમે હલી બહુ જતા હતા. બ્રહ્મ સંબંધ હતું, ગળામાં કંઠી હતી, રોજ પાઠ કરતા હતા. મને એક ભગવદીય વૈષ્ણવ કીધું તું, ઈલા તારે આ હરિરાયજી કૃત નિત્ય લીલા નોત ગાવાની, મંગળાથી સેન સુધીની. તારો ભાવ હશે ઠાકોરજી તારા ઘરે આવશે. મેં તું મારી પાસે નથી. મને વૈષ્ણવે હાથથી લખીને આપી. ભણેલા બહુ નહોતા એટલે અક્ષર ગડબડિયા, પણ આપણે નાના હોય ત્યારે મા બાપના ઘરે સાંભળવું હોય, વાંચ્યું હોય તો કોક વાર હું ભૂલી જતી. લૌકિકમાં હોય ને ત્યારે મને હરિરાયજી કૃત નિત્ય લીલા યાદ નહોતી આવતી, પણ લગભગ હું એ બોલું જ. પછી તો મોઢે થઈ ગઈ અને આપણા ઘરે પ્રભુ પધાર્યા. તો અહીંયા શું કહે છે કે જ્યાં પ્રભુ ઘરે નહોતા પધાર્યા ત્યાં સુધી આ બધું કરતી હતી. હવે ઘણું બધું નથી થતું કારણ કે હવે પ્રભુ પધારી ગયા. તો એ જે લીલા પ્રાત સમય ઉઠ કે બ્રજ બાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દયો. હવે એ જ ગોપી ભાવથી ઠાકોરજીને જગાડું છું, એ જ સરસ તૈયાર થઈને જાઉં છું, એ જ ભલે ને આટલી કટોરીમાં માખણ ઠાકોરજીને મિશ્રી સાથે ધરાવું છે. તો જે શબ્દો દ્વારા હું બોલતી હતી એ હવે વર્તનમાં આવી ગયું અને શબ્દો દ્વારા સ્વરૂપ મારા ઘરે પધાર્યું. તો જે લીલા હરિરાયજી ગાય તે મને દર્શાવતા હતા એ હવે મને સ્વરૂપ દ્વારા દર્શાવે છે. જ્યાં સુધી પરમાત્માનું શરણું નહોતું લીધું ત્યાં સુધી લાગતું હતું કે જીવન પડછાયા જેવું છે. જિંદગીમાં દુઃખની છાયા સિવાય બીજું કશું જ નથી. આપણે બધાય, હું તમે, આપણે હર્ટ બહુ જલ્દી થાય, દુઃખી બહુ જલ્દી થઈ જાય. આપણું ધાર્યું ન થાય ને એટલે વ્યગ્ર થઈ જાય. આપણે સારું ને સાચું કરતા હોય ને કોઈ આપણને બે શબ્દો સંભળાવી જાય તોય દુઃખી થઈ જાય. કોઈ બે ગાળો દે તોય દુઃખી થઈ જાય. ઘરમાં આપણને કોઈ પૂછે ને, જો આ દુઃખી થવું એ મનનો વિષય છે. મનમોહન કે તાર ઘરે બિરાજું છું પછી મને આપી દે ને, આવી શું વાતમાં દુઃખી થશે. અને પછી સહજ બધું લેવા માંડ્યા. એક વૈષ્ણવ રોજ 7 બીપીની ગોળી લે. કેટલી? 7. 2 કલાકે લેવી પડે. એવો શું? સવારમાં ઉઠીને વવે જય શ્રી કૃષ્ણ ન કર્યા. આ કાલે મેં એને કાંઈ કીધું હતું? રાત નહીં હોવા ગઈ ત્યારે તો મેં જય શ્રી કૃષ્ણ કર્યા હતા. આ હવે એ વિચાર બીપી વધી જાય. ઠાકોરજી પછી મને કહેલા બેન પધાર્યા ને તો મને હવે ટાઈમ જ નથી મળતો કોઈનું મોઢું કેવું છે ને કોઈ શું બોલે છે. મેં તો હવે કેટલી લ્યો છું? એના પ્રભુદાબેન છે. મને કે 1, એ નોમિનલ. મેં ક્યાં વયું ગયો? એ ક્યાં નવરું પડવા દે તો કાંઈ કરું. જુઓ, જિંદગીમાં દુઃખની છાયા સિવાય બીજું કંઈ નહીં. પરંતુ જ્યારે પરમાત્માનું શરણું લેવાય છે આખું જગત એની દ્રષ્ટિમાં બદલાય. પહેલાં દૂધ આવતું હતું તો ચા જલ્દી મૂકતા હતા. પહેલાં હવે દૂધ આવે ઠાકોરજીનું કાઢી લઈએ. ઉઠીને પહેલાં કચરો નહોતા કાઢતા, નોકર કરતો હતો. હવે સાવેણી લઈએ તરત કંઈ ના, ઠાકોરજી નથી રીખું, જો ને ક્યાં છે. તો તમને હવારના પરમાં સંડોવ્યા કે નથી મળતી ગોતો, એટલે તમે ચારે બાજુ. પણ તમે કહો લે ટાંકા ઉપર પડી જ ભીની થઈ હતી ને એટલે મૂકી હતી. હવારના પરમાં ચિત્ત, જો વસ્તુ એની, દૂધ એનું, ગેસ એનું, જગ્યા એની, સાવણી એની, પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ. એક વૈષ્ણવ કે અમે છે ને ઈલાબેન પેલા રોજ ઠાકોર
પ્રભુ નહોતા ને તો બદામ પલાળીને છાલ ઉતારીને એ અને બીજું શું અખરોટ ખાતા હતા. હવે પ્રભુ પધાર્યા તો અમારો ક્રમ તો ચાલુ જ છે, ચાલુ હતો. પછી એક દિવસ શીખે મારી નાનકાની છોકરી કે તમે મને પયા બદામ થઈ આવો છો તો દોપલને થવાનું મન ન થાય. એ કે હું એને સામા જોવા માંડી બેન કે આ 4.5 વર્ષની છોકરીને ઠાકોરજી જતાવ્યું કે તમે બધાય હવારમાં બદામ પલાળેલી છોતરા કાઢીને ખાવ છો તો મારા માટે નહીં પલાળવાની. એ કે એનામાં પ્રીત છે. એ કે પ્રીતની ભાવ કાનેથી અત્યારે અમારા ઠાકોરજી મંગળામાં છોતરા કાઢેલી બદામ આરોગે છે. મેં કીધું ખરેખર મને કહેલા બેન પ્રભુ પધાર્યા પછી જે લીલાઓ બધી થાય આ તો તમને આમાં શું તમે શીખવાડ્યું જ કે પ્રગટ કરે રસ જાય. પણ જે બધું આ થઈ રહ્યું છે હવે બધું ઠાકોરજીને અનુલક્ષીને હવે વસ્તુ ઘર એનું એ વસ્તુ પાણી આરું પ્લેટફોર્મ ગેસ મસોતા નેપકિન વાસણ પાત બધું જ એનું એ દ્રષ્ટિ ફરી ગઈ. नजर बदलो नजरिया बदल जाएगा, नजर बदलो नजरिया बदल जाएगा, ठाकुर को लाओ संसार बदल जाएगा. મને એનું આ ઓલું પલાળેલી બદામનો તો બહુ આનંદ આવ્યો. એ કે ઉઠીને જે એને કે ફોસલાવી પડે, એને ગમે નહીં કે બદામ ખાવી, એટલે અમે એને વાર્તા કરીએ ઠાકોરજીની કાનું. આપે બધા ખાયો કે ઠાકોરજીને ગોપાલને ધોવાની બા ગોપાઈને થવી પડે. એ કે એ પ્રીતની આડીથી ને આજે અમારે એટલે સાક્ષાત બધાય માને છે એની પ્રતીતિ. ભગવાનનું શરણ લેતા માણસને ભાન થાય છે કે જીવન તો કલા છે. આજે સાંજી હોય તો જેને રંગોળી આવડતું એ સરસ દોરે જ. દિવાળી આવે તો પહેલાં આપણે રંગોળી નહોતા કરતા. આ પ્રભુ પધાર્યા પછી તમને મજા આવે, તૃપ્તિને મજા આવે. સગુનાર કેમ? ઠાકોરજીને માટે કલર એ જ છે, દિવાળી એ જ છે. પણ હવે આપણું નજરિયા બદલ ગયું છે. હવે નંદલાલ નજરિયામાં આવી ગયા છે. જીવન આનંદની યાત્રા છે, જીવન જીવવા જેવું છે. જીવન અને જગત સત્યનું દર્શન છે. શરણાગત થતાં જ દેવોની વાણીનો ભાવ બદલાઈ જાય. જો પ્રભુ ઘરમાં પધારે ને તમારો બધો ભાવ ન માનતા હોય ને એના આગ્રહ નહીં. ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે કે એ આવશે જ. નારાયણપુરામાં 30 વર્ષ પહેલાં એક વૈષ્ણવને આપણા ઠાકોરજી પધાર્યા ને 6-8 મને કે મારા ઠાકોરજી, પણ મારા વરે ઓલું બધું જોયું છે અમે ગામડ. આમ રોટલીને ઘા કરે ને ઊંચા પહેરે ને અડવા ન દે ને પાણી પીવું હોય તો કહેવાનું ગોળે ને. એટલે મારા વરે કીધું જો સાંભળી લે, જો તે ઠાકોરજી પુશ કરાવ્યા ને તો વહી જાજે. આ ઉંમરે ઘરની બહાર નીકળ્યા. હવે ઈલાબેન મારે પધરાવા છે તો મેં શું કરું છું કહો? એ કે છાના મના. મેં કીધું હે? મને કે આ. પછી મને કે તમે જ બધું લઈ આવો. એટલે આપણે તો ઠાકોરજીથી માંડીને પુષ્પમન કે મેં તો લાવો ત્યારે હું જ કરાવી આવું. એને પધરાવી દેતા. સવારે એના વરને 9 ને 5 જાય બસમાં અને રાતના 8:30-9 આવે. એટલે એટલા આનંદથી સેવા કરે. એને દીકરો નોકરી વયો જાય. દીકરી પરડી ગઈ હતી, કેનેડા હતી. રવિવારે એટલે રવિવારે એ શું કરે, 4 વાગે ઉઠી નાહી ધોઈ અને એને વર હોતો હોય ને બહાર અડો મારી દે અને બધા ભેગ ભોગાતા. એ કે લાલા આ મથુરાની જેલ જેવું છે. અને પછી ઠાકોરજીને અનુસર કરી દે. પછી ઓલું મિશ્રીને દૂધ ને બધું. પછી 2-3 મહિના થયા એટલે એનું વર કે તારો સ્વભાવ કે શાંત થઈ ગયો છે. પહેલાં તો તને ખોટું બહુ લાગતું આમ તેમ. ઓલા કે હું કાંઈ ન બોલો.
એ કે કેમ તને ઠાકોરજી પુષ્ટ કરાવવાની ના પાડી એટલે શું? એ કે ના ના તમે તમારે કાંઈ નહીં વાત. એ કે મને તમારો સ્વભાવ, એ કે ખબર નહીં, હવે મને ઘરે આવવું ગમે છે. પહેલાં તું ઝઘડા બહુ કરતી ને તો મને એ કે છેલ્લી બસમાં જવું. હવે એ કે 7 વાગે ને એટલે સેટને સામું જોવા માંડું, એટલે કે હા નીકળો. 6 મહિના થયા. એ રવિવારે અડો લગાવતા ભૂલી ગયા અને એના વર બ્રશ કરતાં કરતાં બહાર આવ્યા અને આ ઠાકોરજીને એવું કહેતી હતી કે આજે રવિવાર છો એટલે આજે જેલમાં રહેવાનું, આ જેલની બહાર નહીં નીકળવાનું, નહીં તો તમારા બાબા છે ને માને ખીજાશે. એના વાક્ય સાંભળ્યું, તમારા બાબા માને. ઓલો આવીને રડવા માંડ્યો કે હું આવો તને આટલું તોય તું એમ કહેશ કે તમારા બાબા મને તમારી માને ખીજાશે એટલે મારા વાલા આજે જેલમાં હોય કે અઠવાડિયે એકવાર તમારે જેલમાં રહેવાનું. તે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે. ઓલી કે આ તમે કાઢી મૂકો કે રાખો. મેં ઠાકોરજી પુષ્ટ કરાવે 6 મહિના થયા. તો કે આ કામ ઈલાબેનનું જોઈએ, બીજા કોઈ જ નહીં. એ કે હા પણ એને કાંઈ કહેશો ને તો એ કે હું ઘર, એ કે મારે એને કહેવું નથી, મારે મળવા જવું છે. નાઈ ધોઈને કંઠી પહેરતા હતા બ્રહ્મ સમય. એ કે આજે વ્રત કરી લઉં, કાલથી આપણે બે, હું તને દૂધે લઈ આવી દઈશ, ફ્રૂટ લઈ આવી દઈશ, બધી તૈયારી કરી દઈશ અને હવે હું 10ની 5ની બસમાં જઈશ. મારો ઓફિસનો ટાઈમ 11નો જ, પણ મને ઘરમાં તારા કકડાટથી કંટાળો આવતો અને આજે એના ઘરે 8 આમની સેવા છે. વ્રજ વિહાર. વ્રજ તો વ્રજ. વ્રજમાં જવું બહુ ગમે. આમ 15 દી 20 દી મહિના પહેલાં તેવા રાજી, આ લઈ જાશું નામ ને કરશું નામ. પછી આગલા દિવસે ત્યાંથી આવવું હોય ત્યારે જે તકલીફ થાય ને. ઓલા બાલકૃષ્ણમાં ઉતરાતા તો ઓલા ભગવાનદાસ કે ગો અહીંયા જ રહી જાય ને, આ તારું ઘર છે, ત્યાં તો તું આંટો મારવા જાસ. એ શબ્દ હજી મારા કાનમાં ગુંજે છે. પણ હજી આપણે સંસાર, અને છોકરાઓ એવું કહે છે કે ઠાકોરજી વિનાનું ઘર તો એક દી તો રહે તને ખબર પડે, તોય નહીં ને ઠાકોરજી નહીં, ઘરમાં મારે શું કરવાનું? ત્યારે મને એ લોકોની વાત સાચી લાગે કે પ્રભુ ઘરમાં છે તો એ બધાનો ભાવ વધે છે ને આપણે નહીં હોય ત્યારે આપણા ઠાકોરજી એનાથી હેવાયા થઈ ગયા હશે. બાકી વ્રજ તો વ્રજ છે. વ્રજમાંથી ગુજરાત પધારતા ગુસાઈજીને લૂંટવા ઈચ્છતા કઠરિયા ક્ષત્રિયને આપની ગાડીઓમાં ઊભા થયેલા માણસો સિંહ. અત્યારે જે આપણે કીર્તનો ગાયમાં કટહરિયા કે પ્રભુ, આ લૂંટારો હતો, ગુસાઈજીને લૂંટવા આવ્યો. વાર્તા લાંબી જ બધાય જાણે એટલે નથી કરતી અને અત્યારે સમય બહુ થઈ ગયો છે. આવ્યા લૂંટવા, એ ક્યાં ઘણું લઈ આવ્યા છે તો અંદર હતા ને બધાને સિંહ દેખાણા. હરોરો એ ક્યાં સિંહ તો મારી નાખશે. શરણે આવ્યા અને કેવા શરણે આવ્યા કે કીર્તન કેવા રચે જેવી લીલા દર્શન કરે એવા. ગુસાઈજીના શ્રી પુરુષોત્તમ રૂપે દર્શન થયા ને શરણે આવ્યા. ગોકુળમાં રહ્યા અને અનેક પદ બનાવીને ઠાકોરજી સન્મુખ ગાયા. આપણે બધા ચમત્કારમાં માનતા નથી, આપણામાં ચમત્કાર હોય જ નહીં. પણ આ સાનુભાવ બધાને આજની તારીખમાં થાય છે. આજની તારીખ અને વલ્લભકુળમાં એટલું સામર્થ. પણ તમે લૌકિક વાતો કરે તમને એ જોઈજો કે આ માણસને જવાબ લૌકિક જ અપાય, પણ તમે અલૌકિક કરો તો એ અલૌકિક જ તમારી હારે. રવિવારે અસારવા જઈએ, 25-50 આવ્યા જોઈએ મળવા અને આપણે દંડવત કરવા જાય બધા પૂછે ઈલાબેન અમે આવીએ, અને બધા જે સન્મુખ થાય
અને તિલક બાવા હસતા હસતા જવાબ આપે. બધા અલૌકિક પૂછે એટલે જવાબ અલૌકિક જ આપે. એ બગીચો ને એ પેલા ગોમતીના વરનું આખું પેલું ચોતરો ને ત્યાં મોર હોય ને કોયલ બોલતી હોય ને તુલસી ક્યારા ને જે યુગલ સ્વરૂપે બિરાજતા હોય ને આ બાજુ ગુસાઈજીના ઘોડા ને આ બાજુ ગિરિરાજ બાવા, ગૌશાળામાં ગાયો કેટલી, એક જણ કે જે કેટલી જે જવાબ આપ્યો ગુસાઈજીને ગમે એટલી. ગોપીનાથજીનો દીવો ને ગોપાલદાસનો દીવો, ગોકુળનાથજી ને નટવરલાલ, શ્યામલાલ, ગુસાઈજી બિરાજે. આહા શોભા સલુણા શ્યામની તુજો ને સખી, શોભા સલુણા શ્યામ. દયારામભાઈને આપણને દેખાડી કે જો આ શોભા, એ શોભા આપણને અસારવામાં દર્શન થાય છે. અને આપણે કાંઈ પૂછીએ, રવિવારે ગયા હોય જે ગૌશાળામાં 1 કલાક આપ દસમ સ્કંદ વાંચીએ ત્યારે જે જવાબ આપે, આ તમારું જ ઘર છે, જ્યાં બેસો હોય ત્યાં બેસો, પંખા જોઈતા હોય તો અહીંથી લઈ જાઓ. તો આજે પણ સામર્થ્ય છે જ. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક કરણમ મધુરમ. પ્રભુ જે લીલા કરે એ મધુર, એમાં સંશય ના કરવો. સંશય આત્મા વિનશ્યતિ. વ્રજમાં નંદજી અને યશોદાજીના બાળ કનૈયાના લાલન પાલનનો દિવ્ય આનંદ. જો નંદ યશોદાજી કેવા આમ આનંદ લેતા હશે. અત્યારે આપણે ખાલી આંખો બંધ કરીએ, નંદ બાવાની ડેલી ને ખીરક ને ગમાણ ને બછરા ને ગાય ને ઠાકોરજીની ગાયો ચરાવીને પધારવું ને યશોદા મૈયા દરવાજે ડેલીએ ઊભા હોય ને ઠાકોરજીની આરતી કરે ને એમના છેડાથી ને પલ્લુથી ને ઠાકોરજીનું મુખારવિંદ પહોંચે ને અંદર આવે એટલે ઉબટનો કરાવે ને સ્નાન કરાવે ને વાળું માટેની તૈયારી થઈ હોય ને ભોજન સાજી લીધા હોય ને ઠાકોરજીને પાટલે બેસાડે ને માં પૂછતા હોય, લાલાજી કોણ સે બન મેં ગયા ચરાઈ? અને ઠાકોરજી વાત કરે, માં તો એટલો આનંદ આવ્યો ને મધુવનમાં. ઠાકોરજી ચારે બાજુ આમ ગાયો માટે દોડતા હોય ને માં હું પૂંછ પકડતો હતો, માં હું એને પૂંછ કાઢતો હતો, માં મેં યમુનાજીમાં જળ પાયું. માં પછી નહોતી આવતી ને તો કદમના વૃક્ષ પર ચડીને મેં આમ ઉપરનો ફેરવો અને બધી ગાયો દોડતી દોડતી આવીને આગળ ગાય ને પાછળ ગાય, મૈયા હું વચમાં હતો. મારા ખભે તો જો લકોટી હતી ને મારી ફેટની અંદર બંસી હતી ને કરણના ફૂલ જો મૈયા મને એવા લાગે ને મને એવો આનંદ આવતો હતો ને મારા ગળામાં ગુંજાના માળા હતી ને મોર એવા કળા કરતા હતા ને મૈયા તો પીછાનો લઈને જો મેં મુગટ બનાવ્યો. માં હું ચટક મટકથી ચાલતો હતો ને તો ગોપીઓ મારી સામે આવતી હતી, કોઈ મુસ્કાતી હતી ને કોઈ માં મને ઘરમાં બોલાવતી હતી ને કોઈ મને માખણ દેખાડતી હતી. માં મને કોઈક તાજા દૂધનું આખું ઘૈયાવાળું બોગડું બતાવતું, લાલા આવી જાવ. પણ માં મને ખબર હતી તું મારી રાહ જોતી હતી ને એટલે ક્યાંય રસ્તામાં ન ઊભો રહ્યો. મારી માં સવારના મને મોકલો ત્યારનું મારી રાહ જોતી હશે. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. કરણમ મધુરમ. દિવ્ય આનંદ લઈ રહ્યા હતા તો પરીક્ષિતજી શ્રી સુખદેવજીને પૂછે છે, નંદ બાવાને યશોદામાં એવી કઈ મોટી માંગલિક સાધના કે તપસ્યા કરી કે તેને લીધે સ્વયં પ્રભુએ પોતે પોતાનું લાલન પાલન સ્વીકાર્યું. ઠાકોરજીને ગોવાળિયાના દીકરા બનવાનું મન થયું. જે ખીરકમાં છાણ, ગૌમૂત્ર, ત્યાં જઈને ગાયોને વાલ કરી આવે. આ ઈશ્વર નહોતો, આ પ્રભુ નહોતો, આ ભગવાન નહોતો, આ નંદ બાવાનો લાલો હતો. એટલે જ વલ્લભે આપણને કહ્યું, સર્વદા સર્વભા ભજનયો વ્રજાધીપ.
દ્વારકાધીશે નહીં, મથુરાધીશે નહીં, વ્રજનો 11 વર્ષ ને 52 દિવસનો જે મારા વલ્લભે આપણા ઉપર પધરાવી દીધો છે. પોતાના મુખારવિંદથી સ્તનપાન કર્યું. આ પ્રભુના પ્રેમની પરાકાષ્ઠા. યશોદાજીના સ્તનપાન કર્યું. ત્યારે સુખદેવજીએ જણાવ્યું કે નંદરાયજી પૂર્વમાં દ્રોણ નામના વસુ હતા. તેમના પત્ની ધરા તેઓએ બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું, ભૂતલ ઉપર અમારો જન્મ થાય ત્યારે પરમાત્મા બ્રહ્મ શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય પ્રેમ ભક્તિ બની રહે. આ વરદાનનો પ્રભુએ ઘણા બધા વર્ષો બાદ તેઓનો માતા પિતા તરીકે સ્વીકાર આનંદપૂર્વક તેઓની અનન્ય ભક્તિનો આનંદ પોતે લીધો. આપણને તો પ્રભુ ઘરમાં પધારે એટલે આનંદ છે જ, પરમાનંદ છે. પણ ઠાકોરજી કે મને તમારી યાર આનંદ આવે છે. ઠાકોરજી સવારે તમે જુઓ, આપણે એની માં જગાવવા જાય ત્યારે જ જાગે. પડખા ફેરવે, પાસા ફેરવે, પણ માં વિના જાગે નહીં. આપણને પ્રભુની ટેવ પડી ને એના કરતાં પ્રભુને આપણી ટેવ વધારે પડી ગઈ છે. ઘણી વાર સવારે આપણને ઠીક ન હોય તો એમ થાય કે આજે તૃપ્તિને કહું આજે ઊભું નહીં થવાય. એવો વિચાર આવે ને ત્યારે જાણામાં હાથ પકડીને બ્રશ કરવા ગયા હોય કે બ્રશ કરીને સૂઈ જાય પાછા. ત્યાં તો પાણી ગરમની ડોલ મુકાઈ ગઈ હોય, હાબુ કોણ જુએ, 2 ડબલા નાખીને તૈયાર થઈ ભૂલી જાય. હા, 2-3 દિવસથી જે સ્પોન્ડિલાઇઝ છે ત્યારે એમ થાય કે હવે કોણ હાથ પકડે છે, કોણ ઊભું કરે છે. આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોર છે. ભક્તિ પોષણ દયારામભાઈના ચંદ્રાવલા.